રાજ્યમાં રખડતા ઢોરને લીધે અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે, ત્યારે જેતપુરમાં રખડતા ઢોરે માસૂમ બાળકનો જીવ લીધો છે। 7 દિવસ પહેલા ઝૂંપડામાં રહેતા અને મજૂરી કામ કરતા ભાવેશભાઈનો 9 વર્ષનો પુત્ર સમીર તેમના ઘરે રમત રમતો હતો, ત્યારે રખડતા ઢોરે તેમને અડફેટે લેતા બાળક ઈજાગ્રસ્ત થયો હતો। ઈજાગ્રસ્ત બાળકને તાત્કાલિક જેતપુરની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો। બાળકની તબિયતમાં સુધાર ન થતા રાજકોટ સરકારી હોસ્પિટલમાં વધુ સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં 5 દિવસની સારવારના અંતે બાળકનું મોત થયું હતું। બાળકના મોતથી પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો છે। ધંધે ગયા છે, અહીંયા કોઈ હતું નહીં ને ઢોર નીકળ્યું મારી દીધું સિંગડું છાતીમાં, બરોબર। પછી લઈ ગયા જુનાગઢ, પેલા લઈ ગયા અહીં આપણે દવાખાના લઈ ગયા તો ત્યાંથી રજા આપી દીધી, જુનાગઢ લઈ ગયા, જુનાગઢથી રજા આપી દીધી 1 દી રાખી નગેશનમાંની, સિવિલમાં લઈ જાવ કે રાજકોટ લઈ આવ્યો તો 3-4 દી રહ્યા ને અને છોકરો મૃત્યુ પામી ગયો। નગરપાલિકાના સાહેબ આનો કાર્યવાહી કરવી પડે, જે આપણે થતી હોય ની કાર્યવાહી। આ તો કદાચ છોકરો મર્યું, કાલ સવારે એક્સિડન્ટ કરે, કોઈ બીજા માણસોને મારી નાખે, એટલે સરકારને આપણે વિનંતી કરવી છે કે આવા રેઢિયા ઢોરને પકડીને પાંજરામાં ઘાલે, બરોબર, અને બીજાની કોઈકની સહાયતા કરે, પગે લાગીને આપણે એ વાત કરવી છે, બરોબર સાહેબ।